સરકારી કચેરી એટલે ધર્મના ધક્કા, અગવડતા, અસુવિધા અને સમયનો વેડફાટ. પરંતુ ભૂતકાળની એ છાપ હવે બદલાઈ છે. નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જનસેવાના કામો હવે સુવિધાજનક બનાવ્યા છે. હવે માત્ર આંગળીના ટેરવે ટોકન મેળવી સિંગલ વિન્ડોમાં સર્ટિફિકેટ મેળવવાની સુવિધા ઉપલબ્ધ થઈ છે. નવસારી મામલતદાર કચેરીમાં 1 મે ગુજરાત ગૌરવ દિનના રોજ મોડેલ જનસેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવા કેન્દ્રથી મામલતદાર કચેરીઓમાં લાગતી લાંબી લાઈનોની સમસ્યા દૂર થશે. અગાઉના જનસેવા કેન્દ્રમાં સુવિધાઓનો અભાવ હતો. આના કારણે અરજદારોનો કિંમતી સમય વેડફાતો હતો. ખાસ કરીને અભણ અને વૃદ્ધ વ્યક્તિઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. નવા મોડેલ જનસેવા કેન્દ્રમાં અનેક સુવિધાઓ ઉમેરવામાં આવી છે. અરજદારો માટે બેસવાની વ્યવસ્થા વધારવામાં આવી છે. ગરમીના દિવસોમાં ઠંડા પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વિકલાંગ વ્યક્તિઓની સરળ અવરજવર માટે રેમ્પ બનાવવામાં આવ્યા છે. કેન્દ્રમાં હવે ટોકન સિસ્ટમ દ્વારા અરજીઓ સ્વીકારવામાં આવશે. આવકના દાખલા, જાતિના દાખલા, રેશન કાર્ડની અરજી, આધાર કાર્ડ સહિતની તમામ સેવાઓ સિંગલ વિન્ડો સિસ્ટમથી પૂરી પાડવામાં આવશે. આનાથી લોકોને ઝડપી અને સરળ સેવાઓ મળશે. હું ડેપ્યુટી મામલતદાર એચ.એસ. ગઢવી, મામલતદાર કચેરી જલાલપુર. આ મોડલ જનસેવા 1 તારીખ ગુજરાત ગૌરવ દિન 1 મેના દિવસે આપણે લોન્ચ કર્યું છે. મહેરબાન સરકારશ્રીના જે માર્ગદર્શન, સીધા માર્ગદર્શન હેઠળ મહેરબાન કલેક્ટર સાહેબ તથા અધિક કલેક્ટર આરએસી સર, જનમ ઠાકોર સાહેબ, પ્રાંત સાહેબ અને ઈસરાણી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આ સુંદર મજાની જનસેવા કેન્દ્ર બનાવવામાં આવેલી છે. સર્વપ્રથમ આ જૂનું જનસેવા હતું, પરંતુ ત્યારે થોડી સુવિધા ઓછી હતી. પણ મોડલ જનસેવામાં અમે નાનામાં નાના માણસ, ગરીબથી ગરીબ માણસ માટે એમને સુંદર મજાની વ્યવસ્થા મળી રહે એ રીતની અમે વ્યવસ્થા કરેલી છે. બેસવા માટેના બાંકડાઓ મૂકેલા છે, ખુરશીઓ મૂકેલી છે અને 2 તો બેસવા માટેના ઓલા છે, જગ્યા છે. ત્યારબાદ ઠંડા પાણીના આરોનું છે અને પીવાના પાણીનું ઠંડાનું કુલર છે. ત્યારબાદ 10-15 પંખાઓ મૂકેલા છે અને ઓપરેટરો 4 બારીઓ રાખવામાં આવેલી છે, જેમાં એકમાં આધાર કાર્ડનું કામ કરવામાં આવે છે, એકમાં નકલનું કામ કરવામાં આવે છે, એકમાં આવક જાતિના દાખલા, એકમાં રેશન કાર્ડની કામગીરી અને સૌથી અગત્યની વાત કે ટોકન મશીન પણ મૂકવામાં આવેલ છે. ટોકન મશીન એટલે અભણ પણ માણસ આવે એટલે ખાલી આંગળી મારે એટલે ફટ લઈને ટોકન નીકળે. ટોકન નીકળે એટલે સીધો એ મારો સંપર્ક કરે. ભાઈ હું જોઈ લઉં કે ભાઈ તમારે શેનું કામ છે? તો કે ભાઈ મારે આધાર કાર્ડનું કામ. તો કે ભાઈ તમે 4 નંબરની બારીમાં જાઓ. ભાઈ મારે નકલનું કામ, તો કે તમે 1 નંબરની બારીમાં જાઓ. મારે આવક જાતિના દાખલા છે તો તમે 2 નંબર અથવા 3 નંબરમાં જાઓ. આ રીતે એકદમ સુંદર સુવિધા સાથે અમે આ કર્યું છે. અને બીજું, વિકલાંગ વ્યક્તિઓ પણ આવે તો તેના માટે રેમ્પની પણ વ્યવસ્થા રાખેલ છે. ટૂંકમાં ઝીણામાં ઝીણી જે પબ્લિકને લગતી તમામ સુવિધાઓ આ મોડલ જનસેવામાં આપણે રાખવામાં આવી છે. આનું તમામ જે શ્રેય જાય છે અમારા મહેરબાન મામલતદાર સાહેબ, ઈસરાણી સાહેબ, ત્યારબાદ જનમ ઠાકોર સાહેબ, આરએસી સર અને મહેરબાન કલેક્ટર સાહેબના સીધા માર્ગદર્શનથી આ થયેલ છે. અને સર્વે જલાલપુર જનસેવાનો લાભ લેવા માટે સર્વે ગ્રામજનોને સર્વ વિનંતી છે. ધન્યવાદ. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી.